નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાના છે ક્વેશ્ચન જે જીટીયુની અંદર પૂછાયો છે 2023માં સમરની અંદર. ક્વેશ્ચન 3A, ઇન્ડક્શન મોટર શાફ્ટમાં એક્સિસથી રોટર સ્લોટ શા માટે ત્રાંસા રાખવામાં આવે છે અને ડીસી મોટર અને 3 ફેઝ ઇન્ડક્શન મોટર વચ્ચેનો તફાવત સમજાવો. તો સૌથી પહેલાં તો આપણે સમજીએ કે ભાઈ રોટરની અંદર આપણે રોટર સ્લોટની અંદર એને જે રોટર સ્લોટ છે ત્રાંસા કેમ રાખવામાં આવે છે. તો રોટરની અંદરના જે સ્લોટ છે જ્યાં આપણે અંદર વાઇન્ડિંગ મૂકવાના છે એ ત્રાંસા એટલા માટે રાખવામાં આવીએ છે કે આપણે કોગિંગ અને ક્રોલિંગ બચાવવા માંગીએ છીએ. કોગિંગ એટલે શું કે ભાઈ રોટર અને સ્ટેટરના સ્લોટ જો સામસામે આવી જાય અને બંનેની નંબર સંખ્યા સેમ હોય તો એમની વચ્ચે મેગ્નેટિક લોકિંગ થઈ જાય છે અને એટલા માટે મોટર ચાલતી નથી. આ પ્રોસેસને કોગિંગ તરીકે ઓળખવામાં આવે છે. અને ક્રોલિંગ એટલે કે મોટર એની ઓરિજિનલ સ્પીડથી 1/7 સ્પીડ ઉપર, એટલે કે જો એની ઓરિજિનલ સ્પીડ 2100 હોય તો મોટર ખાલી 300 RPM 7મા ભાગની સ્પીડથી જ્યારે ફરતી હોય એને આપણે ક્રોલિંગ ઇફેક્ટ કહીએ છીએ. તો રોટરની અંદર સ્લોટ આપણે ત્રાંસા એટલે રાખીએ છીએ કે આપણે કોગિંગ અને ક્રોલિંગ બચાવવા માંગીએ છીએ. આ ઇફેક્ટ ઇન્ડક્શન મોટરમાં થતી હોય એને સાથે સાથે આપણે મેગ્નેટિક હમ એટલે કે મોટર જ્યારે ચાલતી હોય ત્યારે જે અવાજ આવતો હોય છે એને મેગ્નેટિક હમ કહેવાય છે. એ મેગ્નેટિક હમ ઘટાડવા માટે અને મોટરના પરફોર્મન્સને ઇમ્પ્રૂવ કરવા માટે આપણે રોટરના સ્લોટને સ્ક્યુ રાખીએ છીએ એટલે કે ત્રાંસા રાખીએ છીએ. હવે જોઈએ આપણે ઇન્ડક્શન મોટર અને ડીસી મોટર વચ્ચેના તફાવત. તો ડિફરન્સ બિટવીન ઇન્ડક્શન મોટર એન્ડ ડીસી મોટર હું ટોટલ 17 પોઈન્ટ ડિસ્કસ કરી રહ્યો છું. આમાંથી તમને જે પણ 6 કે 7 પોઈન્ટ યાદ રહેશે એ તમે લખી શકો છો. પહેલું છે કે ભાઈ ઇન્ડક્શન મોટર છે એ ઇલેક્ટ્રિક મોટર તરીકે ડિફાઇન થાય છે જે એસી સપ્લાયથી ચાલે છે, જ્યારે ડીસી મોટર છે એ ડીસી સપ્લાયથી ચાલતી મોટર છે જે ઇલેક્ટ્રિકલ એનર્જીનું મિકેનિકલ એનર્જીમાં કન્વર્ટ કરે છે. ટાઈપ્સ જોઈએ તો ઇન્ડક્શન મોટરની અંદર મેઇનલી બે ટાઈપ છે કે સિન્ક્રોનસ એસી મોટર અને ઇન્ડક્શન એસી મોટર, જ્યારે ડીસી મોટરની અંદર મેઇનલી બે ટાઈપ છે, બ્રશલેસ મોટર અને બ્રશવાળી મોટર. કરંટ ઇનપુટની વાત કરીએ તો ઇન્ડક્શન મોટર ખાલી ને ખાલી અલ્ટરનેટિંગ સપ્લાય ઉપર જ રન થાય છે, જ્યારે ડીસી મોટર છે એ ડીસી સપ્લાય ઉપર રન થાય છે. કોમ્યુટેટર અને બ્રશની વાત કરીએ તો એસી મોટર જે છે એમાં કોમ્યુટેટર અને બ્રશની જરૂર પડતી નથી ઇન્ડક્શન મોટરમાં, જ્યારે ડીસી મોટરમાં કોમ્યુટેટર અને આપણને કાર્બન બ્રશની જરૂર પડે છે. ઇનપુટ સપ્લાય અને ફેઝિસ તો ઇન્ડક્શન મોટર જે છે એ બંને સપ્લાય ઉપર ચાલે છે. ઇન્ડક્શન મોટર સિંગલ ફેઝ સપ્લાય ઉપર પણ ચાલે છે ઓક્ઝિલરી સપ્લાયની મદદથી ઓબ્વિયસલી, અને 3 ફેઝ સપ્લાય પર પણ ચાલે છે, જ્યારે ડીસી મોટર છે એ ખાલી ડીસી સપ્લાય એટલે કે પોઝિટિવ નેગેટિવ જો બે વાયરની વાત કરીએ તો સિંગલ ફેઝ ડીસી સપ્લાય ઉપર એ ચાલે છે. છઠ્ઠો પોઈન્ટ લઈએ સપ્લાય સોર્સિસ. તો 3 ફેઝ અથવા તો સિંગલ ફેઝ સપ્લાય સોર્સ હોય એનાથી તમે ઇન્ડક્શન મોટરને પાવર આપી શકો છો, જ્યારે ડીસી મોટર છે એને પાવર આપવા માટે તમે બેટરી અથવા તો ડીસી જનરેટરનો યુઝ કરી શકો છો. સ્ટાર્ટિંગ ઓફ મોટર તો 3 ફેઝ ઇન્ડક્શન મોટર જે છે એ સેલ્ફ સ્ટાર્ટિંગ છે, પણ તો પણ કરંટ વધારે હોવાને લીધે આપણને સ્ટાર્ટરની જરૂર છે, જ્યારે ડીસી મોટર છે એ હંમેશા સેલ્ફ સ્ટાર્ટિંગ છે અને એને સ્ટાર્ટ કરવા માટે આપણે 3 પોઈન્ટ સ્ટાર્ટરનો યુઝ કરીએ છીએ. ઇનપુટ ટર્મિનલની વાત કરીએ તો ઇન્ડક્શન મોટરની અંદર 3 ઇનપુટ ટર્મિનલ હોય છે, આર, વાય અને બી, જ્યારે ડીસી મોટરની અંદર 2 ઇનપુટ ટર્મિનલ હોય છે, પોઝિટિવ અને નેગેટિવ. આર્મેચર કેરેક્ટરિસ્ટિક્સની વાત કરીએ તો ઇન્ડક્શન મોટરની અંદર આર્મેચર સ્ટેશનરી રાખવામાં આવે છે, જ્યારે મેગ્નેટિક ફિલ્ડ હોય છે એ રોટેટ થતું હોય છે. ડીસી મોટરની અંદર આર્મેચર રોટેટ થાય છે અને મેગ્નેટિક ફિલ્ડ જે હોય છે એ સ્ટેશનરી રહે છે. સ્પીડ કંટ્રોલની વાત કરીએ તો ઇન્ડક્શન મોટરની અંદર જે સ્પીડ છે એ ફ્રીક્વન્સી ચેન્જ કરવાથી આપણે ચેન્જ કરી શકીએ છીએ, જ્યારે ડીસી મોટરની અંદર આપણે આર્મેચર વાઇન્ડિંગનો કરંટ અને ફિલ્ડ બંનેને ચેન્જ કરી અને સ્પીડ કંટ્રોલ કરી શકીએ છીએ. લોડ ચેન્જની વાત કરીએ તો ઇન્ડક્શન મોટરની અંદર એનો રિસ્પોન્સ જે છે લોડ ચેન્જ થવામાં એ બહુ સ્લો છે, જ્યારે ડીસી મોટરમાં જો કોઈ લોડ ચેન્જ થાય તો એનો રિસ્પોન્સ બહુ જ ફાસ્ટ છે, એટલે જે ઇફેક્ટ આપણે ઓબ્ઝર્વ કરીએ બહુ ફાસ્ટ છે. સ્ટાર્ટિંગની વાત કરીએ તો સિંગલ ફેઝ ઇન્ડક્શન મોટર એ સેલ્ફ સ્ટાર્ટિંગ નથી અને એને એક્સટર્નલ સ્ટાર્ટિંગ ઇક્વિપમેન્ટની જરૂર પડે છે, જ્યારે ડીસી મોટર એ રીતે સેલ્ફ સ્ટાર્ટિંગ છે. લાઈફ એક્સપેક્ટન્સીની વાત કરીએ તો ઇન્ડક્શન મોટરની અંદર બ્રશ અને કોમ્યુટેટર નથી,
એટલે એમનો લાઈફ સ્પાન બહુ વધારે છે. ડીસી મોટરની અંદર બ્રશ અને કોમ્યુટેટર હોવાને લીધે એમની જે લાઈફ સાયકલ છે એ કમ્પેરેટિવલી થોડીક ઓછી છે. એફિશિયન્સીની અંદર વાત કરીએ તો ઇન્ડક્શન મોટરની જે એફિશિયન્સી છે, ઇન્ડક્શન કરંટ લોસ, સ્લીપ જે આવે છે અને એના લીધે એની એફિશિયન્સી ઓછી છે. જ્યારે ડીસી મોટરની એફિશિયન્સી હાઈ છે, કારણ કે એની અંદર સ્લીપ અને ઇન્ડક્શન કરંટ લોસીસ એટલે કે જે મેગ્નેટિક લોસીસ હોય છે એ હોતા નથી. મેન્ટેનન્સની વાત કરીએ તો ઇન્ડક્શન મોટરનું મેન્ટેનન્સ ખૂબ જ ઓછું છે, કારણ કે એની અંદર બ્રશ અને કોમ્યુટેટર નથી. જ્યારે ડીસી મોટરનું મેન્ટેનન્સ વધારે છે, કારણ કે એમાં બ્રશ અને કોમ્યુટેટર હોય છે. એપ્લિકેશનની અંદર વાત કરીએ તો ઇન્ડક્શન મોટર જ્યાં પણ તમને હાઈ સ્પીડ અને વેરિયેબલ ટોર્કની જરૂર હોય ત્યાં આપણે ઇન્ડક્શન મોટર વાપરીએ છીએ. જ્યારે ડીસી મોટર આપણે જ્યાં વેરિયેબલ સ્પીડ અને હાઈ સ્ટાર્ટિંગ ટોર્કની જરૂર હોય ત્યાં આપણે યુઝ કરીએ છીએ. પ્રેક્ટિકલ યુઝની વાત કરીએ તો ડીસી ઇન્ડક્શન મોટર છે એ મેઇનલી બધે જ અત્યારે લગભગ 80% મોટર ઇન્ડક્શન મોટર હોય છે. જ્યારે ડીસી મોટરનો યુઝ સ્મોલ ડોમેસ્ટિક એપ્લાયન્સીસ હોય, જે સાધનો નાના સાધનો એની અંદર યુઝ કરવામાં આવે છે. તો આ હતા 17 પોઈન્ટ્સ કે જે ઇન્ડક્શન મોટર અને ડીસી મોટર વચ્ચેનો ડિફરન્સ બતાવે છે. તમને આમાંથી જેટલા પણ પોઈન્ટ યાદ રહે તમે એને એટલીસ્ટ 6 કે 7 પોઈન્ટ એક્ઝામમાં લખી શકો છો. તો હોપ કે તમને રોટરના સ્લોટ કેમ ત્રાંસા રાખવામાં આવે છે અને ડિફરન્સ બિટવીન ઇન્ડક્શન મોટર અને ડીસી મોટર ખ્યાલ આવી ગયો છે. મને શાંતિથી સાંભળવા માટે થેન્ક યુ સો મચ.